તમે નિર્ણય લઈ લીધો, પછી એનો અભ્યાસક્રમ નક્કી કરીને મહેનત કરો. ધારો કે તમે નક્કી કર્યું કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તો એનો અભ્યાસક્રમ ઓકે દિવસે દિવસે એક ટોપિક કરતા જશો તો આવનારા 6-7 મહિનામાં આખો કોર્સ આરામથી કમ્પ્લીટ થઈ જશે. જેમ ટીપે સરોવર ભરાય એવી રીતે ટોપિકે તમારું આખું કન્ટેન્ટ ભરાઈ જશે અને તમે સારામાં સારી તૈયારી કરી શકશો. હવે આ મહેનત કરવાના અલગ અલગ ઓપ્શન છે. ઘણા વિદ્યાર્થીઓ જાતે મહેનત કરતા હોય, ઘણા ગ્રુપમાં મહેનત કરતા હોય, ઘરે બેસીને વાંચતા હોય, ઘરે એપ્લિકેશનમાં ભરતા હોય, ઘણા રૂબરૂ ક્લાસમાં જતા હોય. એ દરેક વ્યક્તિની પોતાની ચોઈસ છે અને એમાં તમને અલગ અલગ ઘણી બધી વેરાયટી મળશે. તમને જ્યાં મજા આવે ત્યાં તમે તૈયારી કરી શકો, પણ એટલું છે કે મહેનત કરવાય. ઘણા લોકો એવું પૂછે કે મહેનત કરવા માટે, પાસ થવા માટે ક્લાસની જરૂર પડે. એવું બિલકુલ જરૂર નથી ભાઈ. જાતે કરી શકતા હોય તો ટ્રાય કરો. ગુજરાતનો ઇતિહાસ લઈને બેસી જાઓ, જાતે કરો, થઈ જાય તો ક્લાસની જરૂર નથી. ના થાય તો એપ્લિકેશન જોઈ લો, એપ્લિકેશનમાં ના થતું રૂબરૂ ટ્રાય મારો. પણ એટલું નક્કી છે કે પરીક્ષામાં ઇતિહાસ પૂછાશે એની પહેલાં તમને આવડતું હોવું જોઈએ. પરીક્ષા આવે ને ત્યારે તો આખું ગામ તૈયારી કરે છે, પણ પરીક્ષા આવે એની પહેલાં તૈયારી કરી લીધી હોય ને એ ગામથી આગળ હોય.